હેલો સ્ટુડન્ટ્સ, હું પારુલ પટની વર્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. ઇંગ્લિશ, એસ્પેશિયલી ઇંગ્લિશ ગ્રામર, યસ, જે આપને ફોર ધ પાસ્ટ મેની યર્સ એક્ઝામિનેશનમાં એઝ અ પાર્ટ તરીકે ડેફિનેટલી પૂછાવવામાં આવે છે. ઇંગ્લિશ ગ્રામર રિલેટેડ નંબર ઓફ ચેપ્ટર્સ, ઘણા બધા ચેપ્ટર્સ છે, જેમ કે નાઉન, પ્રોનાઉન, એડવર્બ, એડજેક્ટિવ, જેને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ. યસ, especially articles, tenses and degrees of comparison which is based on adjective. Yes, ત્યાર પછી active, passive, direct, indirect, number of chapters. અને છેલ્લા ઘણા સમયથી વોકેબ્યુલરી પર પણ એટલું જ ફોકસ કરવામાં આવી રહ્યું છે ગ્રામર સેક્શનની અંદર. યસ, ઇંગ્લિશ ગ્રામર જેમ કે ઘણા સમયથી જોતા આવીએ છીએ કે ઇટ હેઝ બીન ઓલવેઝ આર વીક પોઈન્ટ. હંમેશાથી એક વીક પોઈન્ટ તો રહ્યો જ છે. વાય ટુ મેક ઇટ અ વીક પોઈન્ટ? શા માટે? રીઝન શું છે વીક પોઈન્ટ રહેવાનું? ઘણા બધા રીઝન છે. કોઈક આપને ખબર છે, કોઈક રીઝન આપને ખબર પણ નથી. એક રીઝન તો ફિક્સ છે જે યુઝ્યુઅલી બધાને ખબર છે. નંબર 1 કે ગ્રામર પર એટલું ફોકસ ન થઈ શક્યું બિકોઝ યુ વર નોટ હેવિંગ ટાઈમ. એટલો સમય નહોતો. સમય હતો તો ગ્રામરના એટલા બધા રૂલ્સ હતા, દેર વેર નંબર ઓફ રૂલ્સ, એટલા બધા નિયમો હતા કે કોઈક યાદ રહ્યા તો કોઈક ભૂલાઈ ગયા. થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન જે ઘણા લોકો ફેસ કરે છે પ્રોબ્લેમ, પણ એની પાછળનું એમને રીઝન ખબર નથી. લોકો પ્રોબ્લેમ ફેસ કરે છે. સૌથી મોટી પ્રોબ્લેમ જે છેલ્લા 2-3 વર્ષ, એવું નથી કે ઇંગ્લિશ ગ્રામરમાં વિદ્યાર્થીઓએ કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી કર્યું, બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એમાં છેલ્લા 3-4 વર્ષથી તો ઇંગ્લિશ ગ્રામરમાં સ્ટુડન્ટ્સના જે ઇમ્પ્રુવમેન્ટ લેવલ છે ડેફિનેટલી વધી ગયા, કારણ કે સ્ટુડન્ટ્સે એની પર થોડું ફોકસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. તો હવે બીજી પ્રોબ્લેમ આવી. પહેલાં એવું હતું ઇંગ્લિશ પર ફોકસ નહોતું થતું, તો હવે પ્રોબ્લેમ છે કે ફોકસ થાય છે, ગ્રામરના નિયમો વાંચીને પણ જઈએ છીએ અમે. તો નાવ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ અમે તો બધા નિયમો વાંચીને ગયા, તેમ છતાં અમારા જવાબ ખોટા પડ્યા. અમે તો બધા નિયમો વાંચીને ગયા, અમે તો નિયમ પ્રમાણે જ પ્રશ્ન સોલ્વ કર્યો હતો, અમે તો રૂલ પ્રમાણે જ અમારો આન્સર આપ્યો હતો, તેમ છતાં મારો જવાબ ખોટો પડ્યો. આ સૌથી મોટી પ્રોબ્લેમ. કોઈક વસ્તુ એવી હોય છે કે જેના રીઝન આપને પણ નથી ખબર હોતા. પછી આપણે સામેવાળાને પૂછીએ કેમ એવું થયું, બધા નિયમ વાંચીને ગયા હતા તેમ છતાં કેમ ખોટું પડ્યું? સામેવાળો કહેશે એ તો મને નહીં ખબર, આઈ ડોન્ટ નો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સેકન્ડ થિંગ ઇઝ ઘણા લોકો જ્યારે પ્રશ્નના ઓપ્શન્સ જોવે, 4 ઓપ્શન્સ, તો ઘણી વખત એવું ફીલ થાય 4 સાચા છે, બટ ઓબ્વિયસ 4 સાચા છે. અથવા તો એવું ફીલ થાય કે કોઈ 2 સાચા છે, કોઈ 3 સાચા છે. એક સમય તો એવો પણ આવે કે એવું લાગે 4 ઓપ્શન્સ જ ખોટા છે, પ્રશ્નમાં જ ભૂલ છે. યુઝ્યુઅલી એવું હોતું નથી. પ્રશ્નમાં એવી રીતે કોઈ ભૂલો હોતી નથી. યસ, ઘણા શબ્દો હોય છે એવા, જેમ કે છેલ્લા 1-2 વર્ષથી એક વર્ડ, એક એડવર્બ છે, એટલે કે ક્રિયા વિશેષણ, એના શબ્દોના ઓપ્શન્સ છેલ્લા 2 વર્ષથી પરીક્ષામાં 100% પૂછાય છે. પણ એ ક્રિયા વિશેષણનો શબ્દ આપણે યુઝ્યુઅલી જોયો ના હોય, કારણ કે એટલું બધું ડીપમાં યુઝ્યુઅલી આપણે જાતા ના હોય કોઈ ગ્રામર ચેપ્ટરની અંદર. એક ઉપર છરો પોઈન્ટ આપણે જોતા હોય. શું રીઝન્સ છે આ બધી ભૂલો થવાની પાછળ? વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ ધીસ? વાંચીને જાઓ છો તેમ છતાં શા માટે ખોટા પડે છે આન્સર્સ? વોટ ઇઝ ધ રીઝન? યસ, વાંચીને જાઓ છો તેમ છતાં ખોટું પડે છે. તો આવા બધા સોલ્યુશન્સ, આ બધા પ્રોબ્લેમના જે સોલ્યુશન છે, રાઈટ, વી નીડ ટુ લુક આફ્ટર ધોઝ સોલ્યુશન. આની પાછળનો તમારે આન્સર જાણવો ખૂબ જ જરૂરી છે. નાઉ વોટ ઇઝ દેટ? મેં તમને તમારી પ્રોબ્લેમ જણાવી દીધી કે તમે જ્યારે ઇંગ્લિશના પેપર સોલ્વ કરો ત્યારે તમારી સાથે શું થાય છે. યસ, ઘણી વખત એવું હોય છે કે લેક ઓફ ટાઈમના લીધે પણ આપણે કોઈક પોઈન્ટ્સ ચૂકી દેતા હોય છે કે આપણી પાસે એટલો પ્રોપર સમય હોતો નથી. રીઝન્સ જોઈએ. વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ દેટ? બિહાઇન્ડ having the false answers in your English grammar. ઇંગ્લિશ ગ્રામર નો ડાઉટ ઘણા લોકો એમ કહે કે બોરિંગ છે, ઘણા લોકો એમ કહે કે ઇન્ટરેસ્ટિંગ છે, પણ મને તો સમજમાં નથી આવતું. દેર આર નંબર ઓફ રીઝન્સ
પહેલું રીઝન, ઇંગ્લિશ બહુ બોરિંગ લાગે છે. કોઈ પણ વસ્તુ બોરિંગ લાગવાનું સૌથી મોટું કારણ, આપને જે વસ્તુ સમજમાં ના આવે ને એ વસ્તુ બોરિંગ જ લાગે. બટ ઓબ્વિયસ છે, જે વસ્તુ સમજમાં આવવાનું સ્ટાર્ટ થઈ જાય ને એ વસ્તુ પછીથી બોરિંગ નથી લાગતી, કારણ કે આપણી અંદર એક કોન્ફિડન્સ આવે છે કે યસ, નાઉ આઈ કેન ડુ ઈચ એન્ડ એવરી સમ્સ ઓર ઈચ એન્ડ એવરી પોઈન્ટ. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો, મેથેમેટિક્સ. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો, સાયન્સ. રાઈટ, મેથેમેટિક્સ માની લ્યો કોઈ એક ચેપ્ટર એવું છે કે જે તમને બિલકુલ નથી આવડતું અને એના પ્રશ્નો તમારા ખોટા જ પડે છે. રાઈટ, તો જ્યારે એ ચેપ્ટર ચાલતું હશે ને ત્યારે બહુ બોરિંગ લાગશે, આમાં તો કંઈ ખબર નથી પડતી, બહુ બોરિંગ લાગે. થોડુંક ધ્યાન દઈને એને સમજીને એના પ્રશ્નો સોલ્વ કરશો અને 5માંથી 3 પ્રશ્નો પણ સાચા પડશે ને પછીથી તો ચેપ્ટર જ ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડશે. દેટ્સ જસ્ટ અ સિમ્પલ સાયકોલોજી. આ ખાલી એક હ્યુમન સાયકોલોજી છે, બીજું કંઈ નથી. મારી જે વસ્તુ સાચી પડે, મારા જે વસ્તુમાં વખાણ થાય ને એ જ વસ્તુ મને વધુ કરવી ગમે. દેટ ઇઝ ફિક્સ્ડ. એટલે તો ઘણી વખત લોકો બહુ ડિફિકલ્ટ વસ્તુ કરતાં ડરતા હોય. કેમ? ભૂલ થશે ને તો લોકો વખાણ નહીં કરે, અથવા ભૂલ થશે ને તો લોકો અપ્રિશિએટ નહીં કરે તમને આ બાબતે. તો દેટ ઇઝ ધ ઓનલી પોઈન્ટ, નથિંગ એલ્સ. એક વખત જસ્ટ અમુક પોઈન્ટ્સ વિચ યુ પીપલ નીડ ટુ ફોકસ છે, તમારે ફોકસ કરવાની જરૂર છે. એ કયા પોઈન્ટ છે અને તમને કઈ વસ્તુમાં ડાઉટ થાય છે, કયા વસ્તુના લીધે તમારું ઇંગ્લિશ ગ્રામર વીક રહી જાય છે, થોડુંક ડિસ્કશન કરીએ. લેટ અસ હેવ સમ ડિસ્કશન. સૌથી પહેલો તો પોઈન્ટ આપણો એ છે કે ઓપ્શન્સ ઇન ક્વેશ્ચન. એક પ્રશ્નમાં કેટલા ઓપ્શન આપ્યા હોય? 4 ઓપ્શન. 4 ઓપ્શનમાંથી 2 સાચા લાગે, 3 સાચા લાગે, 4 સાચા લાગે અને ઘણી વખત તો એક પણ સાચો ન લાગે. તો ફર્સ્ટ યોર ઇશ્યુ ઇઝ દેટ ઇઝ ઓપ્શન. જોઈએ એના કન્ફ્યુઝનને કેવી રીતે એક્ઝામમાં સોલ્વ કરવામાં આવે. વિલ ડેફિનેટલી સી. સેકન્ડ, તમારી પ્રોબ્લેમ શું છે? બધા રૂલ્સ વાંચીને ગયા હતા. રાઈટ, યુ પ્રિપેર્ડ ઓલ રૂલ્સ, બધા નિયમો વાંચીને ગયા હતા, તેમ છતાં એક્ઝામમાં તમારો આન્સર ખોટો પડ્યો. શું રીઝન છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ? ધ બિગેસ્ટ રીઝન બિહાઇન્ડ યોર આન્સર વિચ ગેટ્સ રોંગ, સૌથી મોટું રીઝન જેના કારણે તમારા જવાબ ખોટા પડે છે, એનું મોટામાં મોટું રીઝન છે કે તમે નિયમો તો વાંચી લ્યો છો, તમે નિયમો બધા વાંચી લ્યો છો. ઘણા લોકો તો ગોખી પણ લે છે. પ્લીઝ મેક શ્યોર નિયમો ગોખવા નહીં કોઈ દિવસ, કારણ કે તમે જે નિયમોમાં અને એક્ઝામ્પલમાં જે વાક્યો જોયા છે એ સેમ વાક્યો એક્ઝામમાં નથી આવવાના. એક્ઝામમાં તમને વાક્યો ટ્વિસ્ટ કરીને જ આપશે. રાઈટ, તો એક્ઝામમાં વાક્યો ટ્વિસ્ટ કરીને આપશે તો નિયમોને ગોખવા કરતાં એને સમજવાનો પ્રયત્ન જેટલો બને એટલો હંમેશા કરવો. યસ, તો તમે બધા નિયમો તો એક્ઝામમાં વાંચીને ગયા, પણ વાંચવાનું કંઈક રહી ગયું હજી. અને શું રહી ગયું? કોઈ પણ નિયમ હોય ને એ નિયમમાં એક્સેપ્શનલ કેસ તો હોય છે. દેર આર મેની રૂલ્સ, ઘણા બધા એવા નિયમો છે કે જેના શું હોય છે? જેના અપવાદ હોય છે. શું હોય છે? અપવાદ હોય છે. ઇન ઇંગ્લિશ વિચ વી કોલ એન એક્સેપ્શનલ કેસ. તમને સાવ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો તમે એ તો વાંચી લીધું, જેમ કે ઇંગ્લિશનું છે ને સૌથી ફેમસ ટોપિક, અને યુઝ્યુઅલી તમે ગમે ત્યારે સૌથી પહેલાં જ્યાં ઇંગ્લિશ ગ્રામર સ્ટાર્ટ કરો ને તો સૌથી પહેલાં તો આર્ટિકલ્સ જ જોવા મળે. આર્ટિકલ્સ એટલે એ એન્ડ ધ. ઘણા લોકોને તો હવે આમ માઇન્ડમાં બેસી ગયું કે પહેલાં તો આર્ટિકલ્સ જ વાંચવાનું. ઘણી વખત તો તમને આર્ટિકલ્સના નિયમો મોઢે હશે કે આર્ટિકલ્સ એટલે શું, આર્ટિકલ એ એન્ડ ધ, આનો ઉપયોગ અહીંયા થશે. ફેકલ્ટી નિયમો બોલે ને એ પહેલાં તો વિદ્યાર્થીઓ બોલી જાય કે હા આમાં આટલા નિયમ છે, આમાં આ નિયમ છે. ઘણા સ્ટુડન્ટ્સ તો પેજ નંબર પણ યાદ હોય, આ પેજ નંબર પર એટલું, કેમ કે આર્ટિકલ્સ એટલું ગોખાઈ ગયું. આર્ટિકલ્સ વાંચ્યા ખરા, આર્ટિકલ્સને એ એન ધનો ઉપયોગ ક્યાં થાય એ તો વાંચ્યો તમે, પણ એ વાંચતા રહી ગયું કે એ એન ધનો ઉપયોગ ક્યાં ક્યાં નથી થતો, ક્યાં ક્યાં નથી થતો. યસ, તો રૂલ્સ વાંચ્યા પણ એના એક્સેપ્શનલ કેસીસ ના વાંચ્યા કે એનો ઉપયોગ ક્યાં નથી થતો.
હવે ઘણા સ્ટુડન્ટ્સ તો એવું પણ કહે છે, અમે તો વાંચીને ગયા હતા કે તેનો ઉપયોગ ક્યાં ક્યાં નથી થતો એમ. અમે તો રૂલ્સ પણ વાંચ્યા હતા, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ આર્ટિકલ એ એન ધ. અમે તો રૂલ્સ પણ વાંચીને ગયા હતા કે એ એન ધનો યુઝ ક્યાં થાય છે, અને અમે તો એ પણ વાંચીને ગયા હતા કે એ એન ધનો યુઝ ક્યાં નથી થતો. બટ ઓબ્વિયસ છે, તો હવે એના પછીનો નેક્સ્ટ સ્ટેપ, આર્ટિકલ એ એન ધનો યુઝ ક્યાં નથી થતો એના કદાચ તમે 3 નિયમો વાંચ્યા હોય તો તમને એમ લાગે કે યુ હેવ ડન એવરીથિંગ. નો, 3 નહીં, એના 3થી વધુ. ધેર આર ટોટલ 15 to 20 exceptional case of only articles a and the. નો ડાઉટ આપણે 15 થી 20 એટલા બધા અપવાદો જાણવાની જરૂર પણ નથી, કારણ કે એટલા લેવલ સુધી પહોંચાતું નથી, રાઈટ. બટ એટલીસ્ટ 10 થી 11 એવા અપવાદ છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. જેમ કે એક સિમ્પલ અપવાદની વાત કરીએ આપણે. લોકો એવું કહે, હવે તમારી સેકન્ડ કન્ફ્યુઝન, વન મોર કન્ફ્યુઝન. લોકો એવું કહે કે નદી, પર્વત, પહાડના નામની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. નદી, પર્વત, પહાડ તેના નામની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. બટ ઓબ્વિયસ છે, રાઈટ. પણ ધ એક્સેપ્શનલ કેસ ઇઝ પર્વતના નામની પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં નો ડાઉટ આવે છે. આપણે કહીએ છીએ ધ હિમાલયા. એબ્સોલ્યુટલી કરેક્ટ, બિલકુલ સાચું છે, બરાબર. પણ આનો સૌથી મોટો અપવાદ એ છે કે પર્વતોની ચોટીના નામની પહેલાં ધનો ઉપયોગ નથી આવતો. પર્વતોના ચોટીના નામ, ચોટીના આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પીક. ચોટીના નામની પહેલાં ધનો ઉપયોગ નથી થતો. તેના જ લીધે જો કદાચ લખ્યું હોય કે માઉન્ટ એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટ આપણે જનરલી ગુજરાતીમાં આટલા સબ્જેક્ટ્સ ભણતા હોઈએ છીએ, જનરલ નોલેજ જોતા હોઈએ છીએ, ઈચ એન્ડ એવરીથિંગ. તો માઉન્ટ એવરેસ્ટની પહેલાં પણ વિદ્યાર્થીઓ ધ મૂકી દે કે હા ધ માઉન્ટ એવરેસ્ટ. ધીસ ઇઝ રોંગ. માઉન્ટ એવરેસ્ટ ચોટીનું નામ છે. ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ પીક. તો પર્વતો લોકો શું સમજીને મૂકી દે, હા ચલો મને નિયમ યાદ છે, પર્વતો પહાડો બધાના નામની પહેલાં. પછી એમાંથી અપવાદ એ સમયે કાં તો તમે વાંચ્યો નહોતો, અને જો વાંચ્યો હતો તો એ સમયે ભૂલાઈ ગયો કે ચોટીના નામની પહેલાં આર્ટિકલ ધ, એ, એન કંઈ મૂકવામાં આવતું નથી. યસ, દેટ્સ ધ વેરી સિમ્પલ એન્ડ કોમન પોઈન્ટ. એ એન ધનો ઉપયોગ ક્યાં થાય છે એ જાણવું જરૂરી છે, બટ એ એન ધનો ઉપયોગ ક્યાં નથી થતો એ તો એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે આપને નિયમો એ એન ધના તો કમ્પ્લીટલી ગોખાઈ ગયા હોય છે. બટ ઓલવેઝ મેક શ્યોર એને સમજવા એટલા જ જરૂરી છે. ઓલવેઝ મેક શ્યોર કે તમને એ સૌથી વધારે સમજાય. ડોન્ટ એવર ટ્રાય ટુ મગ ઇટ અપ. બીજો કયો નિયમ છે? દેર ઇઝ વન મોર. આર્ટિકલ જેવા જ બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. દેર આર મેની અધર એક્ઝામ્પલ. જેમ કે આપણે કહીએ ટેન્સીસ છે, જેમ કે આપણે કહીએ પ્રીપોઝિશન છે, અમુક એડજેક્ટિવના શબ્દો પણ છે. યસ, તો ટેન્સીસ, પ્રીપોઝિશન, એડજેક્ટિવ આ દરેકના કોઈને કોઈ અપવાદ હોય છે. ઘણી વખત આપણે કન્ફ્યુઝ થતા હોય છે. આપણે જ્યારે મોડલ ઓક્ઝિલરી વાંચીએ, વેન એવર વી યુઝ ટુ લર્ન મોડલ ઓક્ઝિલરી, તો આપણે 2 શબ્દો સામે આવતા હોય છે. એક તો હોય છે મસ્ટ અને એક હોય છે શુડ. મસ્ટ એન્ડ શુડ. હવે મસ્ટ એટલે આપણે કોઈ વ્યક્તિ, આપણે ફેકલ્ટી એવું સમજાવે, આપણે એવું વાંચ્યું હોય કે મસ્ટ એટલે ફરજિયાતપણે કોઈ કાર્ય કરવું, અને શુડ એટલે સલાહ માટે યુઝ થાય છે. તમે ખાલી ડેફિનેશન વાંચી ફરજિયાતપણે કાર્ય થાય તો મસ્ટ આવે, અને સલાહભર્યું કોઈ કાર્ય હોય તો શુડ આવે. અને હવે તમારી સૌથી મોટી પ્રોબ્લેમ, જ્યારે ક્વેશ્ચન પૂછાયો મોડલ ઓક્ઝિલરીમાંથી તો વાક્યમાં મસ્ટ અને શુડના 2 ઓપ્શન આવી ગયા, અને તમને હવે 2 સાચા લાગે છે. કારણ કે એ સમયે તમે ડિફરન્શિએટ નથી કરી શકતા કે આમાં મારે ફરજિયાતપણું દર્શાવવું કે આમાં કોઈ વ્યક્તિ કોઈને સલાહ આપે છે. અને સેકન્ડ થિંગ, સૌથી વધારે તો તમે મસ્ટ અને શુડ જ્યારે એક સાથે ઓપ્શનમાં આવતું હશે ને, તો તમને વધારે સારું મસ્ટ લાગશે.
કે ના ના બધામાં ફરજિયાતપણું જ દર્શાવો. પાછળથી ખબર પડી કે મસ્ટ ઓપ્શન જે મેં ટીક કર્યું હતું એ તો જવાબ ખોટો હતો, એની જગ્યાએ શુડ આવતું હતું. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ? આની પાછળનું રીઝન શું છે? આવા જ બધા રીઝન્સ જાણવા માટે તમે જલ્દીથી, ઇફ યુ વોન્ટ ટુ નો મેની મોર સચ રીઝન્સ, ઇંગ્લિશમાં તમારી ખુદની શું પ્રોબ્લેમ છે, તમે દરેક ચેપ્ટરમાં તમને ખુદને ખ્યાલ નથી કે તમારા શું ઇશ્યુઝ છે, તમને હાલ ખાલી એટલી જ ખબર છે કે વાંચીને જઈએ છે તેમ છતાં મારા જવાબ ખોટા પડે છે, દેટ ઇઝ યોર મેઇન ઇશ્યુ. એની પાછળના બીજા બધા રીઝન જાણવા માટે ઓલવેઝ ટ્રાય ટુ ડાઉનલોડ એન્ડ સબસ્ક્રાઇબ વર્ડ ઇનબોક્સ માય ક્લાસ. વર્ડ ઇનબોક્સ માય ક્લાસની એપ્લિકેશન જલ્દીથી ડાઉનલોડ કરો. સબસ્ક્રાઇબ ધ ચેનલ એઝ વેલ એઝ ધ કોર્સીસ બિહાઇન્ડ ઇટ. થેન્ક યુ વેરી મચ.